સમાચાર ગીર સોમનાથથી વેરાવળમાં દબાણ અંગે તંત્રની મોટી કાર્યવાહી। પાણીના વહેણને અવરોધીને કરાયેલા દબાણને દૂર કરવા કવાયત। 4 જેસીબી, 10 ટ્રેક્ટર અને ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશન શરૂ। પીઆઈ, મામલતદાર, પીજીવી સેલની ટીમની હાજરીમાં કરાયું ડિમોલેશન। ₹5 કરોડની કિંમતની કુલ 3291 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ। ઇમરાન મહમદ ખાશાબ નામના ઈસમે 6 વર્ષથી દબાણ કર્યાનો ખુલાસો। તંત્રે દબાણ અને ડિમોલેશન અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે। રેવન્યુ કર્મચારીની ટીમ તથા પોલીસ બંદો પૂરતો જોડાયેલો છે અને 4 જેસીબી અને 10 ટ્રેક્ટર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે પાણીના કુદરતી વહેણને અવરોધીને દબાણ કરવામાં આવતા પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાતી હતી, ત્યારે હવે દબાણ દૂર થતાં કુદરતી પાણીના વહેણનો માર્ગ ખુલ્લો બન્યો, જેને કારણે ખેડૂતોને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે।